મિત્રો ચાલો આજે આપણે જઈશું ચાલતા ચાલતા મણિનગર રેલવે સ્ટેશનથી કાંકરિયા લેક ગાર્ડન. બરાબર, ચાલતા ચાલતા હું ઓલરેડી સર્કલ પાસે પહોંચી ગયો છું. તમે સિગ્નલને જોઈ શકો છો, લબક લબક થાય છે. આ એના ખૂણે છે રસના સ્વીટ અને ફરસાણની દુકાન. સર્કલના ખૂણે નાસ્તા વગેરેની દુકાનો પણ સારી એવી છે કે જ્યાં તમે જ્યુસ પી શકો છો. આમ તો આપણે બસમાં પણ, સિટી બસમાં પણ, એએમટીએસ બસમાં પણ કાંકરિયા આપણે જઈ શકીએ છીએ. પણ આજે ચાલીને જવાનો એક અનેરો આનંદ આપણે લેવાનો છે. આ સ્પેશિયલ ચાલીને જવાનો આનંદ લઈ રહ્યો છું. તમે જોઈ શકો છો દુકાનો, રસ્તો હું તમને શો કરતો જઈશ થોડોક. આ લેફ્ટ સાઈડમાં તમે જોઈ રહ્યા છો માર્ટિનોઝ પિઝા છે કે જ્યાં સરસ તમને પિઝાઓ ખાવા મળે છે. જાઓ અને આનંદ લો. હોમ ડિલિવરી પણ છે માર્ટિનોઝ પિઝાની. લેન્સકાર્ટનું ચશ્મા ઘર છે. આ આગળ જ્વેલર્સ છે, મોબાઈલ રિપેરિંગની દુકાનો પણ છે. નકળંગ ધામ મણિનગર, વાહ ભાઈ વાહ, સરસ. શ્રી વલ્લભાચાર્ય ચોકનું આ એએમટીએસ બસ સ્ટેશન આવી ગયું છે. એ બસ સ્ટેશનથી બધેથી તમને એએમટીએસની બસો મળી જશે. લાલ દરવાજા છે કે પછી આપણે જઈએ છીએ ત્યાં કાંકરિયા લેક. પાણીને પીવા માટેની સુવિધાઓ સરસ રીતે મૂકેલી છે. સાઈનાથ સેન્ડવિચ પિઝા, સારું, મજામાં. ખાઓ. મણિનગર 4 રસ્તાનું બીઆરટીએસ, શું વાત છે. આ બીઆરટીએસ મણિનગરનું આવી ગયું છે. તમે જોઈ શકો છો આ બીઆરટીએસ છે મણિનગર 4 રસ્તા માટેનું. એની એક્ઝેક્ટ સામે છે બેંક ઓફ બરોડા. બેંકનું કંઈ પણ કામ હોય તો આવી જજો વાલાઓ. માધવ આઈસ્ક્રીમ ડેરી, વાહ ભાઈ વાહ. તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડમાં વિજય સેલ્સનો બહુ મોટો શોરૂમ છે જ્યાં તમે બધી જ ઇલેક્ટ્રોનિક્સની આઇટમ બધી જ ખરીદી શકો છો. આગળ બીજું સિગ્નલ આવી રહ્યું છે, સેકન્ડ સર્કલ. પહોંચતા જોઈએ શું આવવાનું છે રસ્તામાં. કાંતાવાલા ઓપ્ટિશિયન્સ, વાહ ભાઈ વાહ. ચશ્માવાલા, ભાઈ. બોડીઓ જોઈ લો. જવાહર ચોક 1.5 કિલોમીટર, 300 મીટર છે. કાંકરિયા રામબાગ જ્યાં આપણે જવાનું છે, સામેની સાઈડ ફોન વાલે ખૂણામાં